નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે। હાલમાં જ દિલ્હીની અંદર જંતર મંતર પર સોનમ વાંગચુક દ્વારા એક અનશન ચાલી રહ્યું છે। એમાં 20 દિવસના અનશન પછી 21મા દિવસે સવારે 7 વાગે સોનમ વાંગચુકને દિલ્હી પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને હોસ્પિટલ જબરજસ્તી લઈ જવામાં આવે છે। ત્યારે આ અનશન કેમ થયું, શું થયું? કહેવાય છે કે શિક્ષણ જીવનમાં ખૂબ જરૂરી છે અને શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે દેશભરમાં નીટનું પેપર લીક થાય છે અને નીટનું પેપર લીક થયા બાદ 11 થી 12 જેટલા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે। ત્યારે ભારત દેશમાં રોષ ફાટી નીકળ્યો અને ખાસ કરીને એક વિશેષ ઐતિહાસિક એક પાર્ટી ઊભી થઈ જેનું નામ આપવામાં આવ્યું કોકરોચ જનતા પાર્ટી અને એના જે ફાઉન્ડર છે એ પણ વિદેશમાં ભણીને દિલ્હી પહોંચે છે અને ત્યાં એક તારીખ નક્કી થાય છે અને ત્યાં એક અનશનની શરૂઆત થાય છે। ત્યારે આજે હજારો યુવાનો આજની દિવસે આજના સમયે આજે જ્યારે આપણે અહીંયા સોનગઢમાં છીએ તેવા સમયમાં દિલ્હીમાં પણ હજારોની સંખ્યામાં યુવાનો ત્યાં પહોંચ્યા છે અને શિક્ષણની બાબતને લઈને બહુ ગંભીર છે। આજનો જેનજી, આજનો યુવાન આજે એટલો બધો ગંભીર છે કે આજે દેશની જે પરિસ્થિતિ છે તેના માટે બોલિવૂડની હસ્તીઓ દિલ્હી પહોંચી ચૂકી છે। ઘણા બધા જાણીતા ચહેરા ત્યાં દિલ્હી પહોંચ્યા છે। તેવા સમયમાં આજે તાપી જિલ્લાના સોનગઢમાં પણ યુવા નેતા અને યુવાનો તો જોડાયા છે, પણ આજે મહત્વની બાબત છે કે નાની દીકરીઓ, કે જે નાની દીકરીઓ કહી શકાય, હું કેમેરામેનને વિનંતી કરીશ કે દીકરીઓ એ આવતીકાલનું ભવિષ્ય છે અને શિક્ષણ માટે કેટલી ચિંતિત છે। આજે સવારથી જ એ દીકરીઓ અહીંયા પ્રતિક ધરણા પર બેસી ગયા છે અને આપ મારી પાછળ જોઈ શકો છો લોકોને જાહેર અપીલ પણ કરવામાં આવી રહી છે અને સોનગઢ બસ સ્ટેન્ડ ખાતે આજે આ ચર્ચા ચાલી રહી છે। ત્યારે આવો યુવા નેતા જે છે એમની સાથે આપણે વાત કરીએ। તો આજે દિલ્હીની અંદર હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે। બોલિવૂડની હસ્તીઓ હોય, જાણીતા ચહેરાઓ હોય ત્યાં પહોંચ્યા છે। કદાચ દરેક વ્યક્તિ દિલ્હી ન પહોંચી શકે ત્યારે દેશભરમાં આ જ રીતે પ્રતિક ધરણા સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહ્યા છે। તેવા સમયમાં તાપી જિલ્લાના એક યુવા નેતા આપણી સાથે જોડાયા છે। સીધા આપણે એમની સાથે વાત કરીશું। ઈશુભાઈ, શું કહેશો આજના દિવસ માટે? જંતર મંતર પર સોનમ વાંગચુક જે શિક્ષણને લઈને ખૂબ જ ગંભીર છે, સમાજ સેવક છે, પર્યાવરણ માટે લડે છે, વૈજ્ઞાનિક છે। એમણે નીટ જેવા પેપરો ફૂટી જવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા છે। 80 થી પણ વધારે પેપર લીકો થયા છે। વિદ્યાર્થીઓ ભણે છે અને જ્યારે પેપર આપે છે અને પેપર આપ્યા બાદ જાણવા મળે છે કે પેપર લીક થયું છે, જેના કારણે 12 થી 13 જેટલા યુવાનોનો અપઘાત પણ કર્યો છે। અને એના માટે જ્યારે તેઓ ભૂખ હડતાલ પર બેઠા હતા તેમની સાથે ટીંગાટોળી કરીને દિલ્હી પોલીસ એમને ઉચકી ગઈ છે અને એના માટે જ અમે પણ સોનમ વાંગચુકને સમર્થન આપવા માટે અને જે શિક્ષણ અને પર્યાવરણનો જે મુદ્દો છે, સાચો મુદ્દો છે, શિક્ષણ અને પર્યાવરણ વગર આ દેશમાં ક્યારેય પ્રગતિ કરી શકાય નહીં। આપ સૌ પણ જાણો છો અને આ જે સાચો મુદ્દો છે એને સમર્થન આપવા માટે આજે અમે સોનગઢ ખાતે એક દિવસના પ્રતિક ધરણા પર બેઠા છે। ઈશુભાઈ, કહેવાય છે કે ભારત છે લોકશાહીમાં જીવે છે અને લોકશાહીનું હનન ક્યાંક ને ક્યાંક થયું છે, કારણ કે કદાચ આપણે એને વૈજ્ઞાનિક તરીકે ન જોઈએ, ક્યાંક ને ક્યાંક આપણે એમને એક પર્યાવરણ પ્રેમી તરીકે ન જોઈએ, પણ એક ભારતના નાગરિક તરીકે જોઈએ અને ભારતનો નાગરિક અભિવ્યક્તિની આઝાદી ધરાવે છે। તેવા સમયમાં 20 દિવસ સુધી પોતે અનશન પર છે, એને આ રીતે ટીંગાટોળીને લઈ જવું કેટલું યોગ્ય? બધા જ યુવાનો મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે। આ દેશ સંવિધાનથી ચાલે છે, પરંતુ અમુક લોકો આ દેશમાં સંવિધાનથી પર જઈને આ તંત્ર ચલાવી રહ્યા છે એવું લાગે છે। કારણ કે જ્યારે એક વૈજ્ઞાનિક 20 દિવસ જેટલા ઉપવાસ પર બેઠો હોય તો સરકારે એની જોડે ચોક્કસ વાત કરવી જોઈએ અને આ શિક્ષણનો મુદ્દો છે, ખૂબ જ ગંભીર મુદ્દો છે। શિક્ષણ વગર આ દેશની પણ પ્રગતિ ન થઈ શકે ત્યારે એમની સાથે ચર્ચા કરવી જોઈતી હતી, વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા જોઈતા હતા। ક્યાંક ને ક્યાંક બે વિભાગ ચાલી રહ્યા છે, ક્યાંક બોલિવૂડની વાત હોય, ક્યાંક રાજકારણની વાત હોય, ક્યાંક ને ક્યાંક મીડિયામાં પણ અમે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે મીડિયામાં પણ બે ભાગલા પડી ગયા છે। કે ગોદી મીડિયા જે સરકારને ખોટી રીતે સમર્થન કરે છે ને જે ખરેખર રાત દિવસ ત્યાં દિલ્હીમાં જંતર મંતર પર વરસાદમાં તડકામાં ત્યાં હાજરી આપે છે, ત્યારે ગોદી મીડિયા અને હકીકતની મીડિયા એમાં પણ બે વિભાગ પડી ગયા છે એવું સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છે। તો એમાં શું આપને દેખાઈ રહ્યું છે? ચોક્કસપણે જે દિલ્હીમાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે એમાં સરકાર જેટલું કહે છે એટલું જ આ ગોદી મીડિયા બતાવે છે અને એના માટે જ યુવાનો આ ગોદી મીડિયાનો પણ વિરોધ કરે છે। કારણ કે આ દેશમાં જે સચ્ચાઈ છે, સચ્ચાઈ બતાવવાના બદલે જે
બીજી વાતો છે એ ધર્મના નામની વાતો હોય કે બીજી રીતે વાતો બતાવીને આ આંદોલનને તોડવા માંગે છે અને જે શિક્ષણનો ખરો મુદ્દો છે એને ભટકાવવા માંગે છે. ક્યાંક ને ક્યાંક 20 દિવસથી ત્યાં અનશન ચાલી રહ્યું છે. દેશભરથી યુવાનો ત્યાં પહોંચી રહ્યા છે. કદાચ એક વાત માટે માની લઈએ કે ત્યાં જે અનશન કરનાર છે કે જે બીજા બધા મુદ્દાઓ પર ચાલી રહ્યું, પણ ક્યાંક ને ક્યાંક નીટનું પેપર લીક થયું છે એ તો હકીકત છે ને. નીટનું પેપર લીક થયું છે એ હકીકત છે. 80 થી વધારે પેપરો લીક થયા છે એ હકીકત છે. પરંતુ લોકોમાં આ રીતેના મેસેજ જઈ રહ્યા છે કે આ સરકાર બરાબર છે, પેપર લીક થયા નથી અને બધા જ જાણે છે, છતાં જે જાગૃત યુવાનો છે આજે અહીંથી અમે સોનમ વાંચુકને સમર્થન આપવા માટે સોનગઢ ખાતે ઉપસ્થિત થયા છે. મારું નામ ગ્રેસી કુમારી ગિરીશભાઈ ગામિત છે. હું ધોરણ 8માં ભણું છું. આજે હું અમારા દેશના તમામ વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે એક દિવસીય ધારણા પર સોનમ સર સમર્થન માટે અહીં આવી છું. હું સોનમ સરને સમર્થન જાહેર કરું છું. તો ક્યાંક ને ક્યાંક આઝાદીની લડતમાં પણ બે વિભાગ ચાલતા હતા. ક્યાંક સત્યના અહિંસાના માર્ગે ગાંધીજીએ પણ આંદોલન કર્યા હતા અને ક્યાંક ભગતસિંહ જેવા સુરવીર યુવાનોએ પણ આંદોલનો કર્યા હતા. ત્યારે આજે યુવાનો મોટી સંખ્યામાં અહીંયા સોનગઢમાં આવ્યા છે અને સોનમ વાંગચુક જે દિલ્હીમાં ખરી લડત આપી રહ્યા છે અને એમને ખોટી રીતે ટીંગાટોળીને કરીને લઈ જવામાં આવ્યા છે, અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી છે, તેના વિરોધમાં તાપી જિલ્લામાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે હું જીજે દેશી ન્યૂઝના માધ્યમથી બ્યુરો ચીફ નરેશ માળી, તાપી.